કોઈ આધાર મળે તો જુદી વાત છે, એમ કરીને મેં એને જવાબ આપ્યો. અને ખરેખર એવા આધારો બહુ મળતા પણ નથી, પણ એક આધાર મને મળી ગયો. એટલે એક અનુભવીના આધારથી તમને વાત કરું કે નાગસેન મુનિ થયા છે, ભાવલિંગી સંત. એને તત્વાનું શાસ્ત્ર નામનું પુસ્તક બનાવ્યું છે, શાસ્ત્ર રચના કરી છે. તેઓ એક વખત એ તો અંતર્મૃતમાં ક્ષણમાં અંદર ને ક્ષણમાં બહાર, સવિકલ્પ ને નિર્વિકલ્પ એવી દશા હોય છે. આનંદનું પ્રચંડ વેદન કરે છે એવા ધર્માત્મા, અતિ આસન ભવ્ય પરમાત્મા થવાને તૈયારી વાળા છે. તેઓ એક વખત કુદરતી અંદરમાંથી બહાર આવીને શિષ્યને કહ્યું કે આજે તો અમને અરિહંતના દર્શન થયા. શિષ્યે કહ્યું કે આ પંચમ કાળ છે, આમાં અરિહંત ક્યાં હોય, આમાં કેવળ જ્ઞાન તો છે નહીં. તો કેવી રીતે દર્શન થયા? આ તમારો જવાબ આવે છે કે દર્શન થયા છે એ વાત સાચી છે. એ મૃગજળની માફક જૂઠમૂઠ નથી. એ પરોક્ષ દર્શન થાય છે, પર્યાય પ્રગટ નથી થતી. પ્રતિભાસનો આવિર્ભાવ એટલે પર્યાય કેવળ જ્ઞાનની આ કાળે પ્રગટ થાય છે એમ કહેવાનો આશય નથી. પણ કેવળ પોતાનો આત્મા જે કેવળી થવાનો છે એવી ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણ કાળની પર્યાય સહિત પોતાના આત્માનું પોતાના જ્ઞાનમાં પ્રતિભાસ છે. એ કેવળ જ્ઞાન પરિણત પોતાનો આત્માનો પ્રતિભાસ વર્તમાન પ્રગટ જ્ઞાનમાં પ્રતિભાસ રહેલો છે. એનો આવિર્ભાવ એટલે એનો પરોક્ષ, એને જ્ઞાન થાય છે. સંતોને એની વાત શું કરવી? એક આધાર. બીજો આધાર આપણા ગુરુદેવનો આપવું કે રાજકોટ ઉપર કૃપા દર વર્ષે 15 દિવસ પધારે. એમાં એક વખત નિર્વિકલ્પ ધ્યાનમાંથી બહાર આવીને એમ દેખાડું અમને. એને વાત નથી કરી અમને કાંઈ, પણ દેખાણું અમને. થોડી ચર્ચા થઈ, પ્રશ્ન ઉત્તર આપીને પછી પોતે સ્વયં મેં કોઈને પૂછ્યા છે બોલ્યા, હા જ્ઞાનની તાકાત. બધા વિચાર કરવા માંડ્યા કંઈક આવશે, હવે હમણાં આવશે. જ્ઞાનની તાકાત શું વાત કરવી. સાધકને કોઈ વખતે, કાયમ માટે નહીં, કોઈ વખતે નિર્વિકલ્પ ધ્યાનમાં એને પરોક્ષપણે કેવળ જ્ઞાન જણાઈ જાય છે. અરિહંતના દર્શન થાય છે. ત્યારે એક ભાઈ એમ કહ્યું, એ તો શ્રદ્ધા અપેક્ષાએ છે, નહીં જ્ઞાન અપેક્ષાએ કહું છું. નજરે જોયેલી આ વાત છે એમ કહ્યું એને. એ કોઈ અનુમાનથી વાત નથી. આ શાસ્ત્રમાં પ્રતિભાસ છે માટે કેવળ જ્ઞાન થવાનું છે એમ નહીં. કેવળ જ્ઞાનના દર્શન થાય છે અરિહંતના, એમ કહ્યું. પછી બીજો આધાર સમયસારમાં જયચંદ પંડિતે બનાવેલું છે એની અનુવાદ. એમાં 3 જગ્યાએ પંડિતજી લખે છે કે શુદ્ધ નહીંથી જયારે શુદ્ધ આત્માની સન્મુખ સાધક થાય છે ત્યારે તેને કેવળ જ્ઞાનનો પરોક્ષ સ્વાદ આવે છે, એવો શબ્દ લીખો. પરોક્ષ છે, પ્રત્યક્ષ નથી. અત્યારે કેવળ જ્ઞાન નથી, અત્યારે કેવળ જ્ઞાન પ્રગટે છે એ વાત અહીં છે જ નહીં. પણ કેવળ જ્ઞાન પ્રગટવાનું છે નિશ્ચિત. એનો પ્રતિભાસ છે
એ પ્રતિભાસનો આવિર્ભાવ થઈ જાય છે જ્ઞાનમાં. જ્ઞાન જ્ઞાનને જાણી લે છે. બસ જ્ઞાન જ્ઞાનને જાણે છે એવી તાકાત જ્ઞાનમાં રહેલી છે. આ મધુભાઈ પ્રશ્ન કર્યો હતો, એનો આજ સવારે વિચાર આવ્યો કે જાજો તો કઈ આધાર છે નહીં. આ બે આધાર અને સમયસારના ભાવાર્થમાં પંડિતજીએ 3 વાર લખ્યું છે, એના આધાર. બસ આ 3નો આધાર રહેલો છે. બાકી જેના ગમમાં આની કોઈ ચર્ચા કે સ્પષ્ટીકરણ નથી. કારણ એમ છે કે સાધકને અનુભવ જ્ઞાનમાં તો ઘણા ભાવો આવતા હોય છે, પણ તપાસતા જેટલા ભાવો જ્ઞાનમાં આવે છે એટલા ભાવો શાસ્ત્રમાં લખેલા એવા શાસ્ત્રો અત્યારે દેખાતા નથી. ઘણો ઉપસર્ગ આવ્યો જીન સૂત્ર ઉપર, પૂર્વે અન્યમતીએ બાળી નાખ્યા શાસ્ત્રો. એટલે થોડા શાસ્ત્રો રહ્યા છે અને એટલું ઘણું છે. આત્માના અનુભવ માટે ઘણું છે. આ તો એક જાણવાના વિશેની વાત ચાલે છે કે જ્ઞાનની કેવી તાકાત રહેલી છે. બાકી તો શુદ્ધ આત્માનો સ્વભાવ શું અને એનો અનુભવ કેમ થાય એ બે જણાય એટલે બધું આત્માને જાણ્યું, બધું જાણ્યું. હવે આજે આ વિષય તો આપણો જે છપાણો છે આમાં એ તો પૂરું થયું. હવે છપાણું નથી. મને એમ હતું, ત્યાંથી વિચાર એમ હતો અને એમ વાતે થઈ હતી કે ભાઈ હું તો એક વખત વાંચન આપી શકે, 2 વખત તો નહીં આપી શકે. તો કે ભલે એક વખત તમારું, એક વખત જુગલજી સાહેબનું, ભલે કઈ વાંધો નહીં, 2 સંભાળી લેશું. અહીંયા આવ્યા પછી કે પોણો કલાક તો 2 વખત આપો કે. એટલે મને એમ થયું કે આટલી ગાથા તો બસ છે, 16 દિવસમાં આટલી ગાથા માંડ ચાલશે એમ હતું. પણ 2 વખત ચાલ્યું એટલે છપાણું એના કરતા વધારે લેવું પડે, એટલે શેટિકાની ગાથાનો લેવાનો વિચાર છે આજે. જુગલજી સાહેબ દાંડી પીટીને ફરમાવે છે કે આત્મા પરને જાણતો નથી. એટલે અમારા અને યુગલજી સાહેબના મતમાં કિંચિત માત્ર એક પૈસાનો ફેરફાર નથી. કોઈ કલ્પના કરશો માં ખોટી સાચી. એ બેઠા છે ને કઉ છું, એ ગેરહાજરીમાં નથી કરતો. એટલું બસ છે. આત્મા પરને જાણતો નથી તો જાણનારો જ જણાય છે, અંદર અનુભવ થાય છે આ વાતમાં, આ વાક્યમાં તો. અને એક શશીભાઈ છે, જરા ચગ છે, ચગ, સમજી ગયા? એને મને પૂછ્યું, આ બેઠા છે, ક્યાં ગયા? ક્યાં બેઠા છે? ત્યાં. કે ભાઈ તમે પ્રતિપાદન કરો છો અને યુગલજી સાહેબ પ્રતિપાદન કરે છે, બેયનું સરખું છે? હા, બેયનું સરખું છે. કહ્યું બિલકુલ ફેરફાર નથી. જે ગુરુદેવ કહે છે એ જ યુગલજી સાહેબ કહે છે, અને જે ગુરુદેવ કહે છે એ હું જ કહ્યું છું. અમે 2 ગુરુદેવના શિષ્ય છીએ અને એની પાસેથી અમને મળ્યું છે. એની પાસેથી મળેલું તમને કહી છે. અમારી સ્વયં કમાણી નથી. પછી કમાણી થાય ને વ્યાજ આવે એ વાત જુદી છે. પછી કમાણી થાય તો વ્યાજ આવ્યા કરે નહીં તો. એટલે આ બધું ગુરુદેવની દેણ છે. અમે તો કાંઈ જાણતા નહોતા. શું ઉપાદાન, શું નિમિત્ત, શું નિશ્ચય, શું વ્યવહાર, કઈ ખબર નહોતી. અંધારામાં હતા. જ્યાં એ ગુરુદેવ નું દર્શન થયા, ત્યાં પરિણતિમાં ફેરફાર થયો મળ્યો કે આ પુરુષ બરાબર છે. પછી થોડીક ચોડરમલ સાહેબ કહે છે કે પરીક્ષા પ્રધાન થવું, એટલે થોડી પરીક્ષા કરવાનો ભાવ આવ્યો. મેં બધી યુગલજી સાહેબ ને વાત કરી, પરીક્ષાનો મારો કાળ હતો ત્યારે શું શું વીત્યું અમને. કેમ કે
આ વિષય કોઈ સાધારણ નથી. આ ગમે ત્યાં જઈને પ્રમાણ વચન, હા મરી જાય પ્રમાણ વચન કહેતા. ધ્યાન રાખજે, પરીક્ષા કરીને પ્રમાણ કરવાની વાત છે. હા, એટલે થોડી પરીક્ષા પણ ગુરુ થાપા પેલા કરી, પણ પરીક્ષા કરીને જ્યાં સ્થાપના થઈ અણિશુદ્ધ સર્વાંગી એના વચન સત્ય છે. કોઈ અમુકમાં ભૂલ ને કોઈ અમુકમાં ભૂલ ને વ્યાકરણ નથી આવડતું, ગપ્પા મારે છે, કઈક ગુરુદેવને ઓળખતો નથી જીવ. હવે શેટિકાની ગાથા 356 થી શરૂ થાય છે. એની ઉપર એક કળશ અને એનો એક ભાવાર્થ, એના પછીનું આનું મથાળું એ થોડુંક વાંચી લઈ. કળશમાં સારું છે ભાવાર્થ, એ કળશનો ભાવાર્થ છે. એક દ્રવ્યના પરિણમનમાં અન્ય દ્રવ્ય નિમિત્ત દેખીને શું કહ્યું? જ્ઞાનમાં જ્ઞેયનું નિમિત્ત દેખીને એમ કેવું કે અન્ય દ્રવ્ય આ કર્યું, કુંભારે ઘડો કર્યો, તે વ્યવહારની દ્રષ્ટિથી છે. ખરેખર કરતા કર્મ દ્રવ્ય વચ્ચે હોતું નથી. નિશ્ચયથી તો તે દ્રવ્યમાં અન્ય દ્રવ્ય કાંઈ કર્યું નથી. વસ્તુના જોજો, વસ્તુ તો દ્રવ્ય છે, વસ્તુના પર્યાય સ્વભાવને, એક વસ્તુ છે અને એક એની પર્યાય થાય છે. એ પર્યાયનો પણ પર્યાય સ્વભાવ હોય છે. વસ્તુના પર્યાય સ્વભાવને લીધે વસ્તુનું પોતાનું જ એક અવસ્થાથી બીજી અવસ્થાનું પરિણમન થઈ જાય છે. તેમાં અન્ય વસ્તુ પોતાનું કંઈ મેળવી શકતી નથી. આ ઉપરથી એમ સમજવું કે પરદ્રવ્ય પદાર્થો તેમના ભાવે પરિણમે છે અને જ્ઞાયક આત્મા પોતાના ભાવે જ્ઞાન રૂપે પરિણમે છે. તેઓ એકબીજાને પરસ્પર કંઈ કરી શકતા નથી. માટે જ્ઞાયક પરદેવોને જાણે છે એમ વ્યવહારથી જો માનવામાં આવે છે, નિશ્ચયથી નહીં. નિમિત્ત દેખીને ઉપર આવ્યું છે, નિમિત્ત દેખીને જ્ઞેયનો પ્રતિભાસ દેખીને જ્ઞેયને જાણે છે એમ ઉપચારથી કહેવામાં આવે છે. એ જ્ઞાન તો જ્ઞાનને જ જાણે છે. જ્ઞાન જ્ઞાયકને જાણતું પ્રગટ થાય છે. ઉત્પાદ ધ્રુવને પ્રસિદ્ધ કરીને જ પ્રગટ થાય છે, જ્ઞેયને પ્રગટ કરીને નહીં. પણ જ્ઞેયનું નિમિત્ત છે અહીંયા સ્વચ્છતા છે એટલી જ્ઞાનની, અને એમાં એનો પ્રતિભાસ થાય છે, એ હકીકત છે. તો પ્રતિભાસ દેખીને નિમિત્ત ગણીને તેઓ એકબીજાને પરસ્પર કઈ કરી શકતા નથી. માટે જ્ઞાયક પરદ્રવ્યોને જાણે છે. જો પેલું પરદ્રવ્યને કરે છે ઉડાડ્યું, બીજામાં પરદ્રવ્યોને જાણે છે એમ વ્યવહારથી જ લગાડ્યો એમાં નિશ્ચયથી નહીં એમ વાક્ય પૂરું ત્યારે થાય, માનવામાં આવે છે. નિશ્ચયથી તો વ્યવહારે તો પરને જાણે છે, પણ નિશ્ચયથી શું? કે નિશ્ચયથી જ્ઞાયક તો બસ જ્ઞાયક જ છે. જ્ઞાયક ને જાણે છે, એ ભેદી કાઢી નાખો વાક્યમાંથી. માલ છે આ શેટિકાની ગાથામાં. હો, જ્ઞાયક તો બસ જ્ઞાયક જ છે, એમાં નિર્વિકલ્પ અનુભવ થાય છે. જ્ઞાયક પરને જાણે છે એમ જો માને તો ભ્રાંતિ છે. અનુભવ પછી નિશ્ચયને થી આત્માને જાણ્યા પછી એના જ્ઞાનમાં પર પદાર્થનો પ્રતિભાસ દેખીને સાધક કહે છે કે સ્વપર પ્રકાશક છે, એ વ્યવહાર છે. શું કહ્યું?
અનુભવ પહેલા પરને જાણે તો ભ્રાંતિ, અનુભવ પછી સાધકનો વાક્ય આવે કે સ્વને જાણતા પરને જાણે છે, તો એ વ્યવહાર છે, નિશ્ચય નથી. પછી તો આમાં કેશે એ ઉપચારિત સદભૂત વ્યવહાર છે, અને ઉપચારિત સદભૂત વ્યવહાર સાચો લાગ્યો તો ભ્રાંતિ છે, એકત્વ બુદ્ધિ થઈ જશે.